નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। કોસ્મોપ્લેક્સ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે। રાજકોટમાં સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માતની ઘટના બની છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। કાલાવડ રોડના કોસ્મોપ્લેક્સ મલ્ટીપ્લેક્સ પાસે અકસ્માત સર્જાયો છે। બસ અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો છે। સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘવાયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટથી અકસ્માતનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। કોસ્મોપ્લેક્સ કોમ્પ્લેક્સ પાસે અકસ્માત સર્જાયો છે। સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માત થયો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો કાલાવડ રોડના એક મલ્ટીપ્લેક્સ કોમ્પ્લેક્સ પાસે અકસ્માત સર્જાયો, જેમાં બસ અને બુલેટ વચ્ચે અકસ્માતની ઘટના બની છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। કાલાવડ રોડ પરના કોસ્મોપ્લેક્સ મલ્ટીપ્લેક્સ કોમ્પ્લેક્સ પાસે અકસ્માતની ઘટના બની, જેમાં એક બસ અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જે પૈકી એકની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે। આજ મુદ્દે આપણી સાથે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માતની ઘટના બની છે, શું છે વધુ વિગત? ચોક્કસથી કાલાવડ રોડ પર આવેલું કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે બસ અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયું છે। પૂરપાટે ઝડપથી આવતા બુલેટ સાથે ક્યાંક ને ક્યાંક બસ સાથે અથડાયું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી ચિત્ર સામે આવ્યા છે। બુલેટમાં સવાર બંને જે યુવકો છે તે ઘવાયા છે અને એમાંથી પણ એક જે યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। હાલ તેમને જે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। દર અઠવાડિયે આવી જે ઘટનાઓ છે તે સામે આવે છે। સ્થાનિક વેપારીઓનો દાવો છે કે અનેક વખત આવી ઘટનાઓ સર્જાય છે। ડિવાઈડર સ્પીડ બ્રેકર એટલે કે ડિવાઈડર પાસે સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અવારનવાર આવી અકસ્માત એટલે કે નાની મોટી અકસ્માત થાય છે, અને જેની રજૂઆત અવારનવાર વેપારીઓ કરી ચૂક્યા છે, છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં કાલાવડ રોડ પરના કોસ્મોપ્લેક્સ મલ્ટીપ્લેક્સ કોમ્પ્લેક્સ પાસે અકસ્માત સર્જાયો। બસ અને બુલેટ વચ્ચે અકસ્માતની ઘટના બની। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં ડભોઈ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। તો વડોદરામાં ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના પગલે તાઈવાગા વિસ્તારમાં એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો હતો। વડોદરાથી આ સમાચાર છે। મુખ્ય રસ્તા ઉપર પાલિકાએ ખોદેલા ખાડામાં આધેડ પડ્યો હતો। ખાડામાં પડેલા આધેડને ગંભીર ઇજાઓ થઈ છે। ખાડામાં પડેલા બાઇક સવારના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો વડોદરાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીના પગલે એક આધેડ ખાડામાં ખાબક્યો હતો। રસ્તાની વચ્ચોવચ્ચ ખાડો પડ્યો છે, પરંતુ નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારી છે। બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યા, જેને પગલે આજે એક આધેડ ખોદેલા ખાડામાં પડ્યા હતા। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો વડોદરામાં ડભોઈ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્થાનિક લોકોએ આધેડને ખાડામાંથી બહાર કાઢ્યા હતા। ટીપી નથી। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વિવિધ યોજનાઓની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે, પરંતુ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાનો કોન્ટ્રાક્ટ ગુજરાત બહારની ખાનગી સંસ્થાઓને આપવાનો નિર્ણય કર્યો છે। ત્યારે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ નારાજ થયા છે। આ તબક્કે પીએમ પોષણ નિર્માણ યોજના ગુજરાત રાજ્યના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ કામગીરી રાજ્ય બહારની સંસ્થાઓને પધરાવી દેવામાં આવી છે, જેનો અમે 96,000થી વધુ કર્મચારીઓ વિરોધ કરીશું અને આગામી સમયમાં આક્રમક આંદોલન પણ શરૂ કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે।
25 વર્ષથી મારા સંચાલક રસોઈ હેલ્પર બાળકોને જમાડે છે. આજે જ્યારે એ લોકોનો પગાર વધારો છે ત્યારે ખાનગી સંસ્થાઓને આપી દેવાની તજજ્ઞ હું જાહેરાતને વખોડું છું. કનુભાઈ સાહેબને ખાસ વિનંતી છે કે ભારત સરકારે કીધું છે કે દરેક રાજ્યની દરેક શાળામાં રસોડા હોવો જોઈએ. ગુજરાતમાં છે જ અને ભારત સરકારનો પરિપત્ર છે, ગેજેટ છે, છતાં પણ ખાનગી સંસ્થાને આપી દેવાનું જે કૃત્ય કર્યું છે એના 96,000 કર્મચારીઓ નારાજ છે અને આગામી દિવસોમાં ખૂબ જ આક્રોશ સાથે રોડ ઉપર નીકળવાની પૂરતી તૈયારી કરી ચૂક્યા છે. રાજકોટમાં પાલ મેટર્નિટી હોસ્પિટલના અશ્લીલ સીસીટીવી વાયરલ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે એક આરોપી ઉત્તર પ્રદેશ અને 2 આરોપીઓને મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમના અધિકારીઓ આકરી પૂછપરછ કરી રહ્યા છે. પરજ પાટીલ સોશિયલ મીડિયા હેન્ડલનું સંચાલન કરતો હતો. બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલ મારફતે ઓનલાઈન વિડીયોનું વેચાણ કરતા હતા. આ ત્રણેય આરોપીઓને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા છે. રાજકોટની પાલ હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના સીસીટીવી વાયરલ થવા મામલે રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું છે. નિવેદન આપતા જણાવ્યું છે કે 5 સભ્યોની ટીમ બનાવી પાલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી કેમેરા જ લગાવી શકશે નહીં. મેડિકલ એથિક્સ મુજબ મહિલાઓની પ્રાઇવસી જાળવવી જોઈએ. જો પ્રાઇવસી ન જાળવવામાં આવી હોય તો ક્રિમિનલ પ્રોસિજર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જ્યારે ગઈકાલે સાયબર ક્રાઇમ એસીપી દ્વારા સમગ્ર મામલો આરોગ્ય વિભાગનો હોવાનું જણાવ્યું હતું. જો કે આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું છે કે આરોગ્ય વિભાગમાં નહીં પરંતુ ક્રિમિનલ પ્રોસિજર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ત્યારે હવે શહેર પોલીસ પાલ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાવેલા હતા. એ વખતે અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું અને કર્ટેન બી હતું. પણ એમાં એવું છે કે સપોઝ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા. પણ એ જે થવું જોઈએ ત્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે. એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને સીસીટીવીના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે માન્ય નથી. અમદાવાદના વિરમગામમાં ડાંગર કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી સુફિયાન મંડલી ઝડપાઈ ચૂક્યો છે. અમદાવાદના જુહાપુરામાંથી સુફિયાન મંડલી ઝડપાયો છે. 3,67,00,000ની ઉચાપતના કેસમાં ફરિયાદ દાખલ થઈ છે. તો વિરમગામમાં ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં કૌભાંડ થયું હતું. કૌભાંડમાં અત્યાર સુધી 4 આરોપીઓ ઝડપાયા છે. હજુ પણ 3 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. રાજકોટથી કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યભરમાં ફાયર સેફટીના નામે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી મનપાના હોલ શરૂ કરવામાં નથી આવ્યા. સરકારનો નવો નિયમ છે કે પ્રી ચેકિંગ અને ત્યારબાદ ફાયર સંસાધનો લગાવી ચેકિંગ કરવામાં આવે છે અને સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ લોકો પોતાની મરજી મુજબના પૈસા પણ વસૂલી કરે છે. એની એક ગુજરાત સરકારે ફિક્સ ફી નક્કી કરવી જોઈએ અને ભવ્યવાર ચેકિંગ ન હોય. એનઓસી માટેનું એક ચેકિંગ હોય. જ્યારે ફાઇલ અપલોડ કરી દીધી માણસ કામ ચાલુ કરી દે અને એ કામ પૂર્ણ થાય પછી અહીંયા ચેક કરવા જાય અને છતાં તમે એનો ચાર્જ રાખવા માંગતા હો તો તમે ચોરસ મીટર પ્રમાણે પૈસા વસૂલ્યા પછી પણ નોર્મલ ફી હોવી જોઈએ કે એ માણસ ત્યાં આવે છે એના ચેક કરવાના 2-3 હજાર રૂપિયા હોય. પણ ભવ્યવાર અને ફરી એને 30,000 રૂપિયા દેવાના. તો જે એનઓસી તમે લેવા જાઓ છો સિસ્ટમ તમારે તમારા પૈસાની ફીટ કરવાની, સરકારને પણ પૈસા દેવાના, પ્રાઇવેટ એજન્સીને પણ 2 વાર પૈસા દેવાના. મોરબીમાં વાંકાનેરના કેરાળા ગામ ખાતે લોકોના દુઃખ દર્દ દૂર કરી આપવાની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ થયો છે. લોકોની આસ્થા સાથે ખિલવાડ કરતા શખ્સને વિજ્ઞાન જાથા દ્વારા બેનકાબ કરી દેવામાં આવ્યો છે. શખ્સને ખુલ્લો પાડીને વાંકાનેર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરના બ્રાસપાટના એક વેપારી ભાગીદારીમાં ધંધો કરવાના બહાને ભાવનગરના એક શખ્સને છેતરપિંડીનો શિકાર બન્યા છે. એક શખ્સ દ્વારા જીએસટી વાળી પેઢીના એકાઉન્ટનો દુરુપયોગ કર્યો હતો અને પેઢીના કાગળો મેળવી 37 કરોડના વ્યવહાર કરી નાખ્યા હતા. તો વેપારી સાથે છેતરપિંડી થયા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવી છે. ફરિયાદીને કહ્યા વગર આરોપી દ્વારા આ સંસ્થામાં મોટા પાયે વ્યવહારો કરી દીધેલો હોય, જે આજ દિન સુધીની વિગત જોતા બેંકની હકીકત જોતા 37 કરોડ જેટલો ના વ્યવહારો થયેલ હોય. એટલે ફરિયાદી ચોંકી ગયો કે ભાઈ મને પૂછ્યા વગર આ વસ્તુ થયેલ છે. એટલે તરત જ એને પોલીસ સ્ટેશન જાણ કરીને એ બાબતની ફરિયાદ લેવામાં આવેલ છે. એ ફરિયાદ હાલ પંચબી પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ હાલ ચાલુ છે. વડોદરામાં અધિકારીઓના વ્હીકલ પર સાયરન લગાવવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં આજે પાલિકાના અનેક અધિકારીઓના વ્હીકલ પરથી સાયરન હટાવી લેવામાં આવ્યા છે. કુલ 8 અધિકારીઓના વાહન પરથી સાયરન દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જીપીએમસી એક્ટ હેઠળ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સેક્રેટરીની છે. સેક્રેટરી ચિંતન દેસાઈએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું છે કે સાયરન દૂર કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ નિયમોનો છેલ્લા 12 વર્ષથી સત્તાધીશો ઉલાળ્યો કરી રહ્યા છે. વડોદરામાં મહાનગરપાલિકાની કચરાની ગાડીએ નર્સનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. સવિતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અસ્મા ઘરે જઈ રહી હતી. મહાનગરપાલિકાની કચરાની ગાડીએ તેને અડફેટે લીધી. સોમા તળાવ 4 રસ્તા પાસે મહાનગરપાલિકાની કચરાની ગાડીના ડ્રાઈવર દ્વારા અસ્માને અડફેટે લેતા જ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અસ્માનું મોત થયું છે. 13 તારીખે સવિતા હોસ્પિટલમાંથી ઘરે જતી હતી 3:30 વાગે ને સોમા તલાવ પાસે જીએમસીના જે કચરાની ગાડી હતી એ કચરાની ગાડીવાળાએ આ છોકરીની જોડે એક્સિડન્ટ કર્યું. ત્યાર પછી એ છોકરીને સવિતા હોસ્પિટલમાં લઈ ગયા ને ત્યાં 7 વર્ષથી નોકરી કરતી હતી સવિતા હોસ્પિટલની અંદર નર્સિંગ તરીકે ને ત્યાં આગળ એડમિટ કરેલી અને કાલે 4 વાગે આ છોકરીનો ઇંતકાલ થઈ ગયો છે. વડોદરામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 27મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા પરીક્ષા સંચાલન સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં પરીક્ષાલક્ષી કામગીરીના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. વડોદરામાં ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 68,508 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષા આપનારાઓમાં સેન્ટ્રલ જેલના 10 કેદીઓનો પણ સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રિક્ષા એસોસિએશન સાથે પણ બેઠક યોજવામાં આવી અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવાની સમસ્યા હોય તો મદદ કરવા માટે અનુરોધ કરાયો. રિક્ષા એસોસિએશને આ માટે સંમતિ આપી છે. વડોદરામાં આ વખતે 100% પ્રજ્ઞાચક્ષુ એવા 3 વિદ્યાર્થીઓને લેપટોપ સાથે પરીક્ષા આપવાની અને રાઇટરની પણ મંજૂરી આપવામાં આવી છે. તો શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્સ સેન્ટરો પણ બંધ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષ હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે, ત્યારે વડોદરા શહેર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ જે છે એ લોકો આ વખતે પરીક્ષામાં ભાગ લેશે અને જીવનની પ્રથમ પરીક્ષા જે કહી શકાય એવી ધોરણ 10ની પરીક્ષા માં બેસીને પરીક્ષાનો જે સફળ લક્ષ્યાંક છે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. ત્યારે આપણી સાથે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે છે, તેમની સાથે વાત કરવાનો સીધો પ્રયાસ કરીશું. મહેશ સર, જે રીતે બોર્ડની પરીક્ષા આવી રહી છે, દર વર્ષની માફક આ વર્ષે પણ આપણી કચેરી દ્વારા સુંદર આયોજન કરાવ્યું છે. શું છે આયોજન અને કેવી રીતે વિદ્યાર્થીઓ નોંધાયા છે અને કેવી રીતે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે? સામાન્ય રીતે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી ની પરીક્ષાઓ યોજવામાં આવે છે. આપણે આ વખતે વડોદરા જિલ્લામાં 4 ઝોન ઉપર 153 પરીક્ષા બિલ્ડિંગ ઉપર 43,873 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એવી જ રીતે એચએસસીમાં 2 ઝોનમાં 251 98 કેન્દ્રો ઉપર 24,635 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ 10 અને 12ના કુલ જોઈ તો 251 સેન્ટર ઉપર
68,508 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સર, દર વર્ષે પરીક્ષામાં એક નવીનતમ કામગીરી બોર્ડની એ પણ હોય છે કે જેને ભણવું છે એવા તમામ વિદ્યાર્થીઓને ભણવા માટેનો વેગ આપવામાં આવે છે. ખાસ કરીને જેલમાં સજા કાપતા કેદીઓ માટે પણ બોર્ડ ખૂબ જ મદદગાર બને છે પરીક્ષા દરમિયાન. આ વખતે સેન્ટ્રલ જેલના કેટલા કેદીઓની નોંધણી થઈ છે પરીક્ષા માટે અને કેટલા એવા કેદીઓ છે જે આ પરીક્ષામાં બેસવાના છે? આ વખતે આપણે HSCમાં સેન્ટ્રલ જેલમાંથી 10મા ધોરણમાં 4 લોકો ઉપસ્થિત થશે અને 12મા ધોરણમાં 6 વિદ્યાર્થીઓ, આમ કુલ 10 જેટલા જેલના કેદીઓ પરીક્ષા આપણે આ વખતે આપવાના છે. સાહેબ, સામાન્ય રીતે પરીક્ષા એક ખરું પરીક્ષાનું જ્યારે વાતાવરણ હોય છે ત્યારે વિદ્યાર્થીઓમાં ક્યાંક ભય અને એક ડરનો માહોલ હોય છે, કેમ કે પહેલી વખત આ રીતે પરીક્ષા આપતા હોય છે. ત્યારે આવા બાળકો કે જે ડરનો સામનો કરતા હોય અથવા તો જે એક્ઝામ ફોબિયા કહી શકાય એનાથી એ લોકો પીડાતા હોય એવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું છે, કેમ કે પરીક્ષા ક્યાંક ને ક્યાંક પરીક્ષાનો ડર એમને સતાવતો હોય છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સંબંધિત વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે 11 જણાની કાઉન્સિલિંગ ટીમ નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડોક્ટરો, મનોચિકિત્સકો, શિક્ષણવિદો છે. આ સેન્ટર 24 કલાક ચાલે છે. બાળકો એમને મૂંઝવતા પ્રશ્નો એમને પૂછી શકે છે અને સુખદ એમનો અંત લાવવા માટે ટીમ દ્વારા પ્રયત્ન થાય છે. મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ આજે મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ સભા યોજાઈ હતી, જેમાં પ્રથમ મહાનગરપાલિકાનું બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાનું બજેટ 938.6 કરોડનું રજૂ કરાયું છે. આ બજેટમાં નગરપાલિકાના બજેટ કરતા 300 ગણા વધારા સાથે તેને રજૂ કરવામાં આવ્યું છે. આજે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઐતિહાસિક એવું પ્રથમ બજેટ અમે રજૂ કર્યું છે. એમાં સમગ્ર મહાનગરનો કઈ રીતે વિકાસ થાય એમાં આંતરમાળખાકીય સુવિધાઓ છે, ભૌતિક સુવિધાઓ છે, તેમજ બ્યુટિફિકેશનના કામો લીધા છે. સિનિયર સિટીઝન હોય, સ્કૂલ હોય, આંગણવાડી હોય અથવા હેલ્થ સેન્ટર હોય. આપણે જે નવા ગામડાઓ એડ થયા છે આ ગામડાઓમાં પણ સ્ટોર્મ વોટર લાઇન, ગટર લાઇન, ડ્રેનેજ લાઇન, વોટર સપ્લાયની સ્કીમો આ બધી અમલમાં મુકાય. તેમજ સ્વચ્છતા માટે STP પ્રોસેસિંગ પ્લાન્ટ છે. આ સમગ્ર એંગલથી આ બજેટ બનાવવામાં આવેલું છે. ગુજરાતમાં ઊંઝા રેલવે સ્ટેશન પાસે કન્ટેનર યાર્ડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કન્ટેનર યાર્ડમાં નિકાસ કરવા માંગતા વેપારીઓના માલને ઊંઝા રેલવે સ્ટેશનથી અન્ય સ્થળ પર તેને મોકલવામાં આવશે. ઊંઝા રેલવે સ્ટેશનથી મુન્દ્રા પોર્ટ ખાતે આગામી 26મી ફેબ્રુઆરીના રોજ માલસામાન ભરેલા કન્ટેનરની પ્રથમ રેલવે રેક મોકલવામાં આવનાર છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાંથી જીરું, વરિયાળી, ઈસબગુલ ઉપરાંત મસાલા પાકોની નિકાસ દેશ વિદેશમાં પણ કરવામાં આવશે. વેપારીઓને પણ વ્યાજબી ભાવે આ કન્ટેનરો અહીંથી બંદર સુધી જાય એના માટે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ઊંઝામાંથી 26 તારીખે રેલવેનો એક પ્રથમ કન્ટેનરની રેક આખી અહીંથી જશે 26 તારીખથી. તો બંદરો સુધી પણ નજીકથી મુન્દ્રા બંદર હોય કે કંડલા બંદર હોય કે દેશના કોઈ પણ બંદરો સાથે આ રેક દ્વારા ઊંઝાથી ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થશે, ઓછા ખર્ચે થશે. રાજકોટમાં જાનૈયાઓ ભરેલી બસ પલટી મારી ગઈ હતી, ત્યારે ઝાંઝમેર ગામ નજીક જાનૈયાઓ ભરેલી બસ પલટી મારી ગઈ હતી. 60થી વધારે જાનૈયાઓ ભરેલી બસ પલટી મારી ગઈ હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ આ ઘટના બની હતી. બસને ક્રેનની મદદથી ખાડામાંથી બહાર કાઢવામાં આવી છે. બસ પલટી ખાયેલી હતી અને બસમાં જાનૈયા ભરેલી હતી. આ બસ લાલપુર તાલુકાના કોઈ ગામની હતી અને વિસાવદર ના સમૂહ લગ્નમાં રાજપરા ગામમાં જઈ રહી હતી અને ગઢવી પરિવાર હતા. આ બસ મહિલાઓની ભરેલી હતી તેમજ નાના નાના બાળકોની ભરેલી હતી, જેથી તાત્કાલિક મને જાણ કરતા હું પણ રાત્રે 2 વાગે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી તમામ બૈરાઓ તેમજ બાળકોને બહાર કાઢી નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રાજકોટથી મારામારીની ઘટનાનો એક વિડીયો વાયરલ થયો હતો. મંદિરની જમીનને લઈને સ્વામીની હાજરીમાં જ મારામારી કરવામાં આવી હતી. મંદિરની પાછળ રહેલ જમીનમાં સાફ સફાઈ દરમિયાન સંતો અને વિદ્યાર્થીઓને મારવાનો સ્વામીએ આરોપ લગાવ્યો હતો. આ મામલે આરટીડીએમ પોલીસમાં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જગ્યા સ્વામિનારાયણ સંસ્કાર ધામ કેળવણી ટ્રસ્ટ, અમારું જે ટ્રસ્ટ છે સરદાર મંદિરનું, એના નામથી અમને મળેલી છે. આ જગ્યા અમારે થોડા સમય પછી એક ઉત્સવ આવી રહ્યો છે, એ અનુસંધાને સંતો થોડી સફાઈ કરવા માટે JCB અને વિદ્યાર્થીઓને મોકલ્યા
તો બિપિનભાઈ આવી અને જેસીબીના કાચ તોડી નાખ્યા અને વિદ્યાર્થીઓને પાઇપથી માર માર્યો. એ માર મારતાના સમયે સંતોને ખ્યાલ આવતા સંતો વચ્ચે પડી છૂટા પાડવા માટે ગયા. તો આ કટિંગ કરી વિડીયાનું સંતો દેખાય એટલે સંતોને બદનામ કરવા માટે આ વિડીયોને વાયરલ કરેલો છે. ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોને પોષણ મુદ્દે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને જિલ્લા પંચાયતના આરોગ્યના કર્મચારીઓ દ્વારા સગર્ભા બહેનોને પોષણ મુદ્દે એક પ્રયોગ કરાયો હતો, જેમાં તેઓ સફળ થતા જ વધુ સગર્ભા બહેનોને લાભ આપવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસનો કાર્યક્રમ થશે. એના પાછળનું આશય લોકોમાં મેન્ટલ હેલ્થ પ્રત્યે જનજાગૃતિ વધે, ખેલ પ્રત્યે રુચિ વધે અને સૌથી છેલ્લે સગર્ભા માતાઓ જેના ઘરમાં પોષણ આહારની કમીના કારણે એની તંદુરસ્તી સારી ના હોય અને તંદુરસ્ત બાળકને જન્મ ના આપી શકે એ લોકોનો સહયોગ કરવાનું અમારું આશય છે. જામનગરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકીનું તરકટ રચનાર ટ્વિટર શખ્સ સામે વધુ એક ચીટિંગનો ગુનો નોંધાયો છે. પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ₹31.8 લાખના ચીટિંગનો એક ગુનો નોંધાયો છે. તમિલનાડુના વેપારી પાસેથી લાખોનો બ્રાસકોપરનો માલ મંગાવીને હાથ ખંખેરી લીધા છે. માલ સામાન મંગાવીને નાણાં નહીં ચૂકવ્યા અને છુમંતર થઈ જતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ બાદ આરોપીની શોધખોળ હાથ ધરી છે. 2800 કિલો જેટલું કોપર અને 700 કિલોગ્રામ બ્રાસ એમ 3500 કિલોગ્રામ માલ થઈ અને એવરેજ 31 લાખ જેટલાનો મુદ્દામ માલ લઈ અને પૈસા છેલ્લા ઓગસ્ટ 2024થી નહીં આપી અને એમની સાથે છેતરપિંડી કર્યાની હકીકત આવતા જે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ પંચ બી પીઆઈ શ્રી એની તપાસ કરી રહેલ છે. આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની તપાસ પંચ બી કરી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. ગીતા પટેલ બન્યા છે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ. તો સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા છે. કાર્યકારી મહિલા પ્રમુખ છે ગીતા પટેલ, જેની ઠુમ્મરની જગ્યા હવે ગીતા પટેલ લેશે. ગીતા પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. તો સમાચાર મળી રહ્યા છે જેની ઠુમ્મરની તેઓ જગ્યા લેશે. ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. ગીતા પટેલ બન્યા છે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ. કાર્યકારી મહિલા પ્રમુખ છે ગીતા પટેલ. મંદીના માહોલ વચ્ચે નેચરલ અને લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ વધ્યું છે. માત્ર 2 મહિનામાં જ એક્સપોર્ટ વધતા હીરા ઉદ્યોગને વેગ મળવાની આશા જાગી છે. હાલ તો વિદેશમાં ડિમાન્ડ નીકળતા જ માર્કેટ પોઝિટિવ ઢળતું હોવાની અસર દેખાઈ રહી છે. ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં રફના ઇમ્પોર્ટમાં નજીવો ઘટાડો નોંધાયો છે. નવા વર્ષની શરૂઆત સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પોઝિટિવ વાતાવરણ પણ સર્જાતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલની અંદર ઝઝૂમતો આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર કે નેચરલ ડાયમંડ હોય કે લેબ્રોન ડાયમંડ હોય એમનું એક્સપોર્ટ અત્યારે ધીરે ધીરે વધી રહ્યું છે. વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે અપેક્ષાઓ હતી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી કે કંઈક વાતાવરણમાં અને અમેરિકાના ઇકોનોમિકમાં ફેરબદલ થશે, એ આશાઓ ધીરે ધીરે અત્યારે પોઝિટિવ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વેડ રોડ નજીક આંતરિક ઝઘડામાં જાહેર રોડ પર 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક મહિલાને પણ માર મારવામાં આવી હતી. રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે નીડર બનીને મધ્યસ્થી કરી છે. મહિલા પોલીસકર્મીએ તાત્કાલિક કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો અને મધ્યસ્થી કરી તાત્કાલિક મામલો થાળે પાડ્યો છે. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. મહિલા કર્મીની બહાદુરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જૂનાગઢના રાણપુરમાં રાણેશ્વર મહાદેવ મંદિરે 42 દિવસના યજ્ઞ અને અનુષ્ઠાનની પૂર્ણાહુતિ થઈ છે। 42 દિવસનો યજ્ઞ અને અનુષ્ઠાન પૂર્ણ થતા સાધુ સંતોનો ભવ્ય ભંડારો યોજાયો હતો। પૂર્ણાહુતિના દિવસે કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાણેશ્વર મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તેમજ રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। પર્વ 42 દિવસ સુધી ચાલ્યો, જેમાં 24 પ્રકારના જુદા જુદા દુર્લભ યજ્ઞોનો સમૂહ આ અનુષ્ઠાનમાં થયો। એની આજે પૂર્ણાહુતિ થઈ છે। આજે પૂર્ણાહુતિમાં 1000-2000 સંતો તેમજ હજારો ભક્તો, 2-4 ગામડા ધુમાડાબંધ અને એવો આ પર્વ થયો। रामेश्वर मंदिर में जो पिछले 40-42 दिन से जो एक धार्मिक कार्यक्रम शुरू है, तो उसी समय यहाँ पे एक राष्ट्रीय चिन्ह का अनावरण भी करना था और बापूजी का आशीर्वाद तो मेरे साथ है। मैं कई सालों से उनसे जुड़ा हूँ और उन्होंने मुझे कहा था कि यहाँ पे तू आना, सब संतों का आशीर्वाद तुझे मिलेगा। तो मुझे लगता है कि मैं वही मन में कामना थी कि यहाँ आने के बाद सभी संतों से मिलूँ, उनका आशीर्वाद ले लूँ। एक राष्ट्रीय चिन्ह का अनावरण भी यहाँ पे हुआ है। વર્ષ 2025-2026 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ચોથી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। બજેટ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે। પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે 3.70 લાખ કરોડનું બજેટ 2047નો રોડ મેપ છે। આ બજેટથી ગુજરાત હજુ પણ દરેક ફિલ્ડમાં અગ્રેસર રહેશે। યુવાનો અને મહિલાઓ અને ખેડૂતોના વિકાસની તકવાળું બજેટ રજૂ થયું છે। દરેક વર્ગ માટે આ બજેટમાં યોજનાઓનો સમાવેશ થયો છે। આ સાથે જ તેમણે શહેરીકરણ, ગામડાઓની સ્વસ્થ સુવિધાઓથી લઈને ઈ-વ્હીકલ ટેક્સની પણ વાત કરી હતી। નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભામાં વર્ષ 2025-26 એક બજેટ રજૂ કર્યું છે। બજેટમાં ઘણી વિકાસની વાતો કરી છે, પરંતુ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આ બજેટ કેવું છે, કેવા પ્રકારનો રોડ મેપ છે તે વિશે જણાવશો। ઋષિકેશભાઈ, મંત્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે। 2047નો રોડ મેપ આપે કયો, કેવા પ્રકારનો? ગુજરાતનો રોડ મેપ તો 2001થી ચાલુ થઈ ગયો હતો અને વિકસિત ગુજરાત માટે નરેન્દ્રભાઈએ જે પ્રયત્ન કર્યો એ વખતો વખતની ભારતીય જનતા પાર્ટી સરકારે એને આગળ વધાર્યો। પરંતુ જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના વડાપ્રધાન થયા હોય ત્યારે સ્વાભાવિક દેશની ચિંતા કરતા હોય, પરંતુ ગુજરાતની શરૂઆત કરીને ગયા તો એની જવાબદારી હવે ગુજરાતની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની વખતો વખતની સરકારની પાસે આપતી હોય। એટલે ધીમે ધીમે પરંતુ ખૂબ ઝડપથી નરેન્દ્રભાઈએ કરેલી શરૂઆતને 2047 પહેલા જ્યારે નરેન્દ્રભાઈ દેશના વિકસિતની ચિંતા કરતા હોય ત્યારે એ પહેલા જ ગુજરાત વિકસિત બની જાય અને દેશમાં પહેલા નંબરે આવે એના માટેનો પ્રયત્ન આપણી ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ કરે। સર, સવાલ કે કોંગ્રેસ આ બજેટને ગામડા તોડતું છે અને જાહેરાતો વાળું બજેટ જણાવશે, શું? કોઈનો વિકાસ ન થાય એવું તમે ઈચ્છો ખરા? દરેક વ્યક્તિ જ્યાં છે ત્યાંથી આગળ આવે, અર્નિંગ વેલ અને લિવિંગ વેલ એ કન્સેપ્ટ હંમેશા કોઈ પણ કુટુંબનો રહે છે। ખેતી કરતો માણસ હોય તો સ્વાભાવિક છે એના ઘરમાં 2-3 દીકરા હોય તો એક દીકરો ખેતી કરે અને 2 દીકરા કંઈક નવી પ્રકારના બિઝનેસની અંદર જાય અથવા તો નોકરી કરતા થાય, એમની એ મંશા રહી જ છે। એટલે સ્વાભાવિક છે ઔદ્યોગિક વિકાસ નરેન્દ્રભાઈના સમયમાં એ વિકાસે વેગ પકડ્યો છે, રફતાર પકડી છે। ત્યારે આગામી સમયમાં પણ આ વિકાસ વધતા શહેરીકરણ થાય એ સ્વાભાવિક છે અને શહેરીકરણ જ્યારે થયું હોય ને 47-48% જેવા લોકો શહેરમાં વસતા હોય ત્યારે એની ચિંતા કરવી પણ એટલી જ જરૂરી છે। જે બિલકુલ શહેરીકરણમાં પણ ગામડાના લોકોની ચિંતા કરતું આ બજેટ ઋષિકેશભાઈ પટેલે બતાવ્યું છે। વિધાનસભા ગૃહમાંથી આજે બજેટ રજૂ કર્યું તેની પણ છણાવટ તેમણે કરી હતી। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, ગાંધીનગર। મેટ્રો 10માં હાલ આટલું જ। પડવાની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।